મિત્રો કેમ છો ભાઈ? અત્યારે ને ભાઈ મતલબમાં મસ્ત મજાની સાંજ પડી ગઈ છે. એક બોલ્ડરી ઓલા પણ આગી છે ભાઈ. મતલબમાં છે ને ભાઈ અહીંયા જો આવું બધું છે. અમે છે ને આવા મૂકી દો દાળ મૂકવાની તૈયારી કરીએ છીએ. એ થોડુંક હાલવા મતલબમાં મસ્ત એ કરવો પડશે એટલે અમે છે ને એ દાળને મૂકતા ને શાક આપણે પ્રિપેર કરવા માંડીએ. તો હું છે ને તો તમને બધું બતાવું તો હાલો આપણે વિડીયો પાસ ચાલુ કરી દઈએ. છે ને ભાઈ અમે લગાવી છીએ અને મતલબ હાલતીમાં છે ને ભાઈ શાક સારું કરી છીએ. જાતા હોય ને દિવસ શાક સારું કરવા માંડીએ. તો વાહ પણ છે ભાઈ ચાલુ ચાલુ બહુ આવે છે મદદ હતો ભાઈ તો બધું સારું ખેડવાના કોઈ તેને આવ્યો ખેડવો ખાઈ જવો છે. હા આપણે ખેડવો અને એક પાલવો બધું ખાઈ ભાઈ જવું ને ખાઈ લેવાનું ને બધું તમે કોઈ તો જો ભાઈ અને આ બધું ભાઈ શાક આપણે રિપેર કરી નાખીએ બિનાર તો તમને દેખાડી ભાઈ શેળવો જો પેલા ભાઈ શેળવો બી નાખો પેલા શેળવું અને ફેમિલી આ બાપડે છે ને મિત્રો બહુ કાંઈ નાની છે બહુ મોટી છે ભાઈ 150 ગ્રામની હોય ને એવી પાપલેટ છે ભાઈ કેવી એમાં ડેન્જર છે ને ડેન્જર અહીં તો બધું કપાવા મળ્યું છે હવે પાપલેટના પણ ભીંગડા પડે નાખી પારવાના પણ ભીંગડા પાડી નાખી ભીંગડા પાડીને પછી એને તમને બતાવી શાક કાંઈ ડિસ્કસ થઈ જશે એમ એટલે મજા થાય ને ભાઈ ભીંગડા પાડતા હતા હું એને બધું શાક રિપેર કરતો થાય પાપલેટ પડી જાય નાની નથી બહુ મોટી છે ભાઈ આ દાળમાં આવે આ બધા અલગ અલગ બધા પ્રકારના દાળ છે કે તો એ દાળમાં આવે છે અને અત્યારે માઇક મેં નહીં ગોઠવેલા અને બીજી વાત એ કે દાળ મૂકશું ને એ પણ અમે તમને બતાવીશું કેવી રીતે દાળ મૂકશું ને એક ભાઈની કોમેન્ટ આવેલી હતી કે દરિયામાં ફરવા લઈ જાવ ને એમ તો ભાઈ અમારે કે આખા દિનનો એક વાર એવો ટાઈમ આવ્યો નથી કારણ કે અમે છે ને ભાઈ 3-4 દિવસ ઘરે આવવાવાળા એવો ભાઈ ટાઈમ હોય તો કહેજો તો લઈ જવું પણ આપણે ફરવા અને બીજી વાત એ કે કોમેન્ટ આવેલી હતી ને એ ભૂલાઈ યાદ આવે પણ તમને હું કહું કે ખાગા મચ્છી પકડો ને એ બતાવો તમે કેવી રીતે મતલબમાં પકડો ને ગળીમાં એટલે કાઢો ને એવું બધું બતાડો તો આ ફેમિલી ટાઈમ હશે ને તો હું એવું બધું પણ હું બતાવી તો અત્યારે ને ચાલો ભાઈ ભીંગાઈ જશે ધોવાઈ ગયું છે તો અત્યારે આપણે એને બધા અત્યારે ફિલહાલ કરી નાખો ભાઈ થોડો શેર હોય શેરનો એવો તો છે કામ થતા શેરનો છે ભાઈ એવું બધું છે તો અત્યારે હે ને ભાઈ મતલબ શેરવાને બધું મતલબ રેડી થઈ ગયું છે અને આ ભાઈ શેરવાના બધા ને એટલા બધા છાશે ઘણા બધા પછી પાપલેટ પછી શેરવાનું માથું એવું બધું છે હવે દાળ બાળ મૂકી પછી તમને બતાવીએ બધું તો ગાઈસ આમાં હે ને ભાઈ ઈંડા નીકળે છે પાપલેટ મેલી આમાં આ મોટી મોટી પાપલેટ છે ને તે ઈંડા નીકળે છે જો એટલી કંઈક તો દાળ બાળ મૂકી ભાઈ તમને બતાવી આ જો ભાઈ બોટ આવી છે જેવું છે મસ્ત મજા તો છે ને આપણે દાળ મૂકવા માંડ્યા છીએ આપણે તો નહીં મૂકતા આપણે ખાલી છે ને કોબા ન પડે ને એનું ખાલી આપણે દાણ રાખવાનું અને શું કહે છે ભાઈ અમારા મતાતા અમારા પાકારે એક બીજા ભાઈ અહીંયા મૂકે છે ભાઈ આવું બધું છે આવી રીતે જો કંઈક દાળ જતા હોય આમ કામ હતા હા એમ અત્યારે હે ને ફેમિલી વાવડો મોજો ભાઈ તમને થોડો થોડો સંભળાતો હોય છે કારણ કે થોડોક થોડોક હે ને વાવડો મોજો છે ભાઈ તો ભાઈ આ પાર ઉપર રહ્યો આ મેંડા હેઠે વૈયા જાય પાણી એવું બધું છે તો હવે હે ને દાળ મૂકી ગઈ ભાઈ તમને બતાવી શાક વાક બનાવી અને આ સવારે મચ્છી આવી છે ને દાળમાં એ પણ તમને બતાવી છે પાછા હું આવે અલગ પ્રકારની કંઈક મચ્છી આવે કે નહીં આવતી પણ તો હે ને હવે ખાલી તોલા દાળ ને બીજા વાહેલી થોડાક એટલા વાદળી કલરના દાળ છે એવા બધા દાળ રાશે જો ભાઈ જો મેંડો થઈ ગયો હવે મેંડો આવી ગયો કંઈ વાંધો નહીં ભરાય નહીં તો ભાઈ શાક બનાવે ને એવો તમને બતાવી દઈ હવે તો વાર લાગશે ભાઈ ઘણી બધી કારણ કે દાળ મુકાય ને ના હું તો અત્યારે ને ભાઈ મેં દાળ પડી લીધા છે મતલબમાં મસ્ત મજાના અને વાવડો મજો છે ભાઈ બહુ યાર તમે માયક ગોઠવો માયકમાં તમને અવાજ આવે કે નહીં આવે અવાજ આવતો એમ કોમેન્ટ કરીને કીધે તો મને એમ લાગે લગભગ તો અવાજ આવતો હોય છે અને દાળ બાળ ઉપડી જાય છે ને અમારી મદદ હતો ભાઈ ઓહો આ શું થાય મદદ હતો ભાઈ ઉતા છે ને બેઠા છે એવું બધું છે કારણ કે ભાઈ થાકી જાવ હોય એવું કંઈક છે બધું શાક કાઢીને
જો ભાઈ શાકમાં તો કંઈક આ શાક એટલું આવ્યું છે 2 થી 5 કિલો જેટલું કંઈક આવ્યું છે, થોડુંક કાઢવાનું છે ભાઈ બાકી. હા જો ભાઈ શાક તમને બધું બતાડવામાં આવશે ભાઈ. પહેલા હું ઓલા પણ વયો જાઉં કે પછી તો બિનારો ભાઈ આપણે હે ને ભાઈ શાક નીકળી ગયું છે અને અહીંયા તો મજા હતા જાય છે હવે ઓલા પણ ક્યાં જાવ? હા એમ કાંઠે ઉતારી આવ્યું ભાઈ. હા એમ કાંઠે દઉં મજા તો એમ કહે છે કે કાંઠે દઉં માલ કઈ આવતો ને મારું ઉતરી દઉં પડી દઉં એમ કે કહે છે ભાઈ. ખીજાણા ભાઈ ને આમ જો આ સર કેવો મસ્તીનો ગુમલો છે અને ભાઈ આટલા કંઈક ગુમલા છે. પછી એક શેળવો પણ છે. ઓ માય ગોડ કેટલા ગ્રામની પાપલેટ છે ખબર છે ફેમિલી? ગેસ કરો હાલો ભાઈ. પાપલેટ વાવ 400-500 ગ્રામની છે. 300 ગ્રામની તો હોય ગયા ભાઈ. 300 ગ્રામની પાપલેટ હશે ભાઈ પાકી. વાહ વાહ હે ભાઈ. તો મિત્રો આમ જોવો ભાઈ આ હે શેળવો ઓવડો કાંઈક રાઉસ આવ્યો છે પાવ આ જઈથી અને આ કંઈક સુરમઈ ને એવું બધું મતલબ કંઈક એટલું શાક આવ્યું છે. અને તમને હે ને ફેમિલી ભાગો પણ ભાઈ હિંગાળા ફીટ એવું બધું બતાડું. હા ભાઈ બન્યા રહેજો ને ભાઈ હે ને આ શાક તમને અત્યારે બતાડી દીધું. હા ભાઈ હિંગાળા ને બધું તમને બતાડી ભાગો ઉપર છે ને પછી હાલો મિત્રો તો આપણે હે ને ભાઈ ભાગો ઉપર લીધો છે અને તમને ખાડી ફીટ બતાડી દઉં. અને વાતાવરણ છે ને ભાઈ આજમાં કંઈક આવું છે મસ્ત મજાનું જોઈએ તો હે ભાઈ. મતલબ થોડી ઘણી ખાડી ફીટ આવી છે તો એ તમને બતાવી દઉં. અમે હે ને ભાઈ વાઘો પડતા ને એક બટકું વાઘાનું વિજેલું હતું ને મતલબમાં તમને ખબર હતું ઓલા જવામાં વિજેલું હતું એ જડી ગયું છે પણ આ જવાલમાં જેલું હતું ને એ ના જડ્યું ભાઈ. મતલબમાં કે 20 ગળી જેવું જડ્યું છે. લંગર બંગર કાંઈ આવ્યું નથી અને એટલી કાંઈ ખાગી છે ભાઈ જોઈએ કહો. અને આની હે ભાઈ વાઘાનું મતલબમાં બટકું છે. આમાં તો ભાઈ આપણે સવાર શાક આવ્યું એવું બધું છે મતલબમાં. અને અમી પાસે હે ને ભાઈ ભાગ્યા છે જો ભાઈ મને મત હે ને ભાઈ દેખાડે હે ખાગી. વાહ વાહ દેખાડો ભાઈ વાહ વાહ મસ્ત મજાની એમ છે અહીંયા. અને આવું બધું છે જો ભાઈ ખાગી એને વાઘો છે ભાઈ 20 ગળી જેવું છે મતલબમાં કે અડધા મોસું એવું બનેલ છે. અને જો ભાઈ આ શાક છે આ મેં તમને આ વિડીયો બતાડ્યું ને એ જ શાક કે આમાં બીજું કાંઈ છે નહીં. એટલે કાંઈક મગરા આવેલા છે જો ભાઈ મજા તો ખાગી જોવે છે. આ ખાગી કેવી બોલો? આ ખાગી કેવી? મોટું શેપ જેલું છે ભાઈ આ ખાગીને આવી ગઈ ખાગી આવી. ને તમને છે ને ઇન્ફોર્મેશન આપતા જાય ઘણા બધાની મસ્તીની કોમેન્ટ આવે છે ભાઈ. તો વિડીયો જોવો એટલે ભાઈ ધન્યવાદ થેન્ક યુ ખૂબ ખૂબ આભાર. બીજું મારે તો તમને બીજું શું કેવું મતલબમાં એટલું કાંઈક મિત્રો શાક આવ્યું ને હા હે ને ભાઈ મારે ખેરખા રહેતા નહોતા ને બા બહુ તો એટલે હે ને વિડીયો હા મેં શાકનો બહુ બનાવ્યો નહીં એટલા માટે મેં ન બનાવ્યો. ને બીજી વાત કે તમારે બધાને હારી કોમેન્ટ આવે એટલે થેન્ક યુ મિત્રો. સપોર્ટ કરતા રહેજો. આવો બધો સપોર્ટ કરો છો એટલે દિલથી ભાઈ મને બહુ હાલ લાગે. અમને પણ બધાને હાલ લાગે અહીંયા. તો અત્યારે અમે ઘરે જઈએ છીએ ભાઈ ઇન્ફોર્મેશન આપતો રહે. તો હાલો ફેમિલી એવડો છે વિડીયો જો ભાઈ પસંદ આવ્યો તો પાછા લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો બાય બાય.